વાટ લાગી ગઈ શસ્ત્રને 1 મે રિલીઝ કરીને. હું મારા શહેરની વાત કરું તો આખા શહેરમાં શસ્ત્રનો ખાલી એક જ શો લાગેલો. આખા થિયેટરમાં એક શો નહીં, આખા શહેરમાં એક સિંગલ શો, ને એ પણ રાત્રે 11:30નો. ને એ જ કારણ છે મારા રિવ્યૂ લેટ આવવાનો. ને હું થોડો મારે બિઝી પણ હતો એટલે પણ થોડો લેટ આવી રહ્યો છે. તો શસ્ત્ર મૂવીની વાત કરીએ તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે પૂજા જોશી, દીપ વૈદ્ય, ચેતન ધનાની અને હેમેન ત્રિવેદી. અને સ્ટોરીની આપણે વાત કરીએ તો હું તમને આટલી જ સ્ટોરી કહીશ જેટલી મેં ટ્રેલરમાં કીધેલી, કે અમદાવાદ શહેરમાં એક સાયબર ફ્રોડ અટેક થયો છે અને એ બચાવવા માટે એસીપી રાઘવને અપોઇન્ટ કરેલા છે. તો હવે એમનાથી એ કેસ સોલ્વ નથી થઈ રહ્યો એટલે એ હવે બોલાવશે દીપ વૈદ્યને. તો હવે આ કેસ કઈ રીતે સોલ્વ થશે, શું છે શું નહીં, એ તમને મૂવીમાં જોવાનું રહેશે. તો આ મૂવીની વાત કરીએ તો આમાં અમુક પોઝિટિવ પોઈન્ટ છે અને અમુક નેગેટિવ પોઈન્ટ પણ. તો સૌથી પહેલાં આપણે એક્ટરના પરફોર્મન્સની વાત કરીએ તો બધાની પરફોર્મન્સ એમ સારી છે. અમુક જગ્યાએ એ લો ડાઉન થઈ જાય છે પણ પછી એ સારી જ આપણને લાગે છે. ચેતન ધનાની હોય, પૂજા જોશી હોય, હેમેન ત્રિવેદી હોય કે પછી દીપ વૈદ્ય. દીપ વૈદ્યનો આપણને જે એન્ડિંગમાં એક કેરેક્ટર જોવા મળે છે એ ઘણો સારી રીતે નિભાવેલો છે. તો સ્ટોરી અને જે આનો કોન્સેપ્ટ છે એ ઘણો જ સારો છે અને આ રિયલ લાઈફથી ઘણો ઇન્સ્પાયર્ડ છે. કારણ કે આવા જે સ્ટોરીમાં બતાવેલું છે આવા ઘણા બધા કિસ્સાઓ આપણને જોવા અને સાંભળવા મળી રહ્યા છે. અને જે રીતે બતાવેલું છે એવી રીતે હમણાં ઘણું બધું હમણાં થાય છે. તો ઓવરઓલ આપણે મૂવીની સ્ટોરીની વાત કરીએ, કોન્સેપ્ટની વાત કરીએ તો બહુ જ સારો છે. અને ગુજરાતી મૂવી આવા કોન્સેપ્ટ પર બનવી એના માટે મેકર્સને એપ્રિસિએશન મળવું જોઈએ. ને એ ઘણું સારી રીતે એ લોકોએ સ્ટોરી લીધી છે. તો હવે આપણે વાત કરીએ અને સ્ક્રીન પ્લે અને ડિરેક્શનની, તો ત્યાં આપણને આ થોડુંક નબળું દેખાય છે. આપણે આની સ્ક્રીન પ્લેની વાત કરીએ તો આપણને સ્ક્રીન પ્લે એવરેજ દેખાય છે. અમુક વાર એ ઘણો સ્લો ડાઉન થઈ જાય છે પછી પાછો એ એવરેજ પર આવી જાય છે. પણ આની જે આખી મેકિંગ છે એ થોડીક નબળી લાગે છે, થોડીની એમ ઘણી નબળી લાગે છે. આના આપણે અગર જો સ્ક્રીન પ્લેની વાત કરીએ તો આ સ્ટાર્ટ તો ઘણી સારી રીતે થઈ જાય છે. ઇન્ટરવલ બ્લોક પણ આનો સારો છે કે તમને કે એન્ગેજ કરીને રાખે એવો ઇન્ટરવલ બ્લોક છે. અને આ જે ઇન્ટરવલ બ્લોક જે બતાડેલો છે એ એકદમ રિયલિસ્ટિક બતાવેલો છે. એમ નથી કે આ થોડી ના હોય, આવું થોડું હોય એવું બતાડ્યું છે. ઘણો રિયલિસ્ટિક છે. તો આના ટેકનિકલ પોઈન્ટની વાત કરીએ તો ત્યાં આ થોડીક નબળી પડે છે. આનું પ્રોડક્શન વેલ્યુ વગેરે ઘણું એવરેજ પ્રકારનું લાગી રહ્યું છે. બીજીએમ પણ એકદમ એવરેજ પ્રકારના છે. સિનેમેટોગ્રાફી પણ એવરેજ પ્રકારની છે. જે સિનેમેટોગ્રાફીની વાત કરીએ, જ્યાં મેઇન હીરો હિરોઈનની જે એન્ટ્રી છે ત્યાં પણ આપણને એવા ખાસ જોવા નથી મળી રહ્યા. ત્યાં પણ એકદમ એવરેજ આપણને એન્ટ્રી શોટ્સ જોવા મળી રહ્યા છે. અને આ એક સાયબર ક્રાઇમ થ્રિલર મૂવી હતી. અને આનો જે કી હાઇલાઇટ પોઈન્ટ હતો એ હતો કે કેવી રીતે તમે કલ્પ્રિટને પકડી રહ્યા છો, એના માટે તમે કઈ કોડિંગ શું કરી રહ્યા છો, જે રીતે તમે જે કરી રહ્યા છો એમાં પકડવા માટે એમાં કોડિંગ જ કરવાની છે. હું કંઈ વધારે કહીશ તો પછી સ્પોઇલર થશે એટલે હું એ વધારે નથી કહી રહ્યો. પણ તમે જે કરી રહ્યા છો એ વ્યવસ્થિત તમે લેપટોપ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર બતાડવી જોઈએ. એ તમે જરાય નથી બતાવી. આ જ વાત મેં ટ્રેલરમાં કીધેલી કે આ તમને વ્યવસ્થિત બતાડવું પડશે. એ અગર જો તમે નહીં બતાવો તો તમને મૂવી કન્વિન્સિંગ જ નહીં લાગે. અને આ મૂવી સાથે પણ એવું જ થઈ રહ્યું છે કે તમને એકદમ લાઇટલી બતાવેલું છે કે હા થઈ ગયું અને આપણને સમજી રહેવાનું કે હા થઈ ગયું છે. પણ આપણને મૂવી કન્વિન્સ નથી કરી શકી રહી કે હા ખરેખર કંઈ થયું છે. હવે એમાં એક જણ પકડાય છે પણ એ કેવી રીતે પકડાય છે, શું પાછળનું આખું જે સ્ટોરી છે એ કંઈ જ આપણને નથી કીધી. તો એમાં આપણને થોડુંક એ મજા નથી આવતી જોવામાં અને કનેક્શન ફીલ નથી થતું. આના પ્રેઝન્ટેશનની વાત કરીએ તો પ્રેઝન્ટેશન આનું પછી એ રીતે ઘણું નબળું લાગે છે. એકવાર આના બીજીએમ કે પછી સિનેમેટોગ્રાફી થોડી ઓછી હોત એ ચાલી જાત. પણ તમે જ્યારે કોડિંગનો કોઈ સાયબર રિલેટેડ મૂવી છે તો તમે એમાં લેપટોપ વ્યવસ્થિત બતાડવું જોઈએ. જે અમુક ટેકનિકલ ટર્મ છે એ વ્યવસ્થિત બતાડવા જોઈએ. અને તમને પબ્લિકને એક રીતે થોડુંક એક્સપ્લેન પણ કરતા જવું જોઈએ કે એમાં તમે શું શબ્દો યુઝ કરી રહ્યા છો અને એનો રિયલ મિનિંગ શું છે અને એ રિયલ લાઈફથી એક્ઝામ્પલથી સેટ કરીને સમજાવવું જોઈએ. પણ એવું આમાં આપણને બહુ જ ઓછું જોવા મળે છે. હા, એક જગ્યાએ જે બ્લાસ્ટનો આખો
ટેકનિકલ પોઈન્ટ એમાં ક્લિયર કરાવેલો છે એ મને ગમ્યું કે થોડો વ્યવસ્થિત કીધેલો છે કે બ્લાસ્ટ કેવી રીતે કરાયું છે. એ પણ ન કીધો હોત તો બહુ જ એકદમ જ ખરાબ લાગત. મારી આશા હતી કે હા એ બ્લાસ્ટનું તો એ લોકોએ મિનિમમ આટલું કેવું જોઈએ પણ એ લોકોએ કીધું છે. તો ઓવરઓલ જોવા જઈએ તો એ મામલામાં આ ઘણી ઓછી છે. એકદમ થોડું ઘણું જ બતાવ્યું છે. આ લોકોએ એમાં વ્યવસ્થિત બતાવવું જોઈએ, કારણ કે આને ટ્રેલરમાં જે રીતે બતાવેલું, ટીઝરમાં જે રીતે પેપરના કટઆઉટ્સ થ્રુ બતાડેલું, એ રીતે મને આશા હતી કે આ લોકો લેપટોપમાં કોડિંગ વગેરે થોડુંક વ્યવસ્થિત બતાવશે, એકદમ આમ લો લેવલનું નહીં બતાવે. પણ આ લોકો એમાં થોડું માર ખાઈ ગયા. તો ઓવરઓલ આપણે આ મૂવીની વાત કરીએ તો આ એક બિલો એવરેજથી એવરેજ પ્રકારની મૂવી બનીને રહી ગઈ. આની સ્ટોરી સારી હતી, કોન્સેપ્ટ સારો હતો, હમણાં જે રીતે ચાલી રહ્યું છે રિયલ લાઈફના રિલેટેડ સ્ટોરી હતી. પણ આનું પ્રેઝન્ટેશન, મેકિંગ થોડું નબળું હતું. થોડું નહીં, ઘણું નબળું હતું. એના હિસાબે આ થોડીક સારી નથી લાગી રહી. આના કોમેડીની વગેરે વાત કરીએ તો એમ કોમેડી આની એવરેજ છે. અને મને નથી લાગતું કે આ મૂવીમાં કોમેડીની આટલી જરૂરત પણ હતી. જ્યાં આમાં ફોર્સફુલ કોમેડી થાય, તમે ત્યાં ઇન્ટેન્સ આખી જે સિચ્યુએશન હોય એને ડ્રોપ કરી દે. તો કોમેડી અગર જો જ્યાં ફોર્સફુલ નાખવાની જરૂરત નહોતી. હા, પણ જેટલી પણ છે એ હેમંત ત્રિવેદીએ કરેલી છે અને જેટલી પણ છે સારી લાગી રહી છે. તો હું આ મૂવીને આપીશ 3.5 સ્ટાર 5માંથી. અને એક આખો સ્ટાર મેં આપ્યો છે આના કોન્સેપ્ટ અને સ્ટોરી માટે. જે કોન્સેપ્ટ આ લોકોએ બતાવેલો છે એના માટે. તો આજના વિડીયોમાં આટલું જ. આ હતો મારા તરફથી શસ્ત્ર મૂવીનો રિવ્યૂ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.